હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા ઉષ્માની સ્થિત અવસ્થા અથવા તો શીત ઉષ્મા અવસ્થા, સ્થાયી ઉષ્મા અવસ્થા. હવે આ સ્થાયી ઉષ્મા અવસ્થાને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ છે, એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લિયર કર્યા. બટ ટુડે આજના લેક્ચરની અંદર આપણે એમાં થોડાક વધારે અલગ અને થોડાક હટકે આપણને વિચારવા મજબૂર કરે એવા દાખલા અને એમસીક્યુની ચર્ચા આપણે કરવાની છે. સો મેક શ્યોર કે બધાનું ધ્યાન છે એ પ્રોપરલી અહીંયા રહે. બરોબર, તો શરૂ કરીએ આપણે. ઉદાહરણ નંબર 66 શું કહે છે કે વાતાવરણના દબાણે, દાખલાની રકમ બહુ સમજવા જેવી છે કે વાતાવરણના દબાણે સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલા, જો પહેલા પ્રથમ જ કહી દીધું કે ઉષ્મા સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે, મતલબ તાપમાન ચલન અચળ અને ઉષ્મા પ્રવાહ પણ અચળ. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાના એક છેડાને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડાને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં મૂકેલ છે. હવે એની સિચ્યુએશન આપણે અહીંયા ઝડપથી ડ્રો કરી લઈએ. કે માનો કે 1 મીટર લંબાઈનો આ સળિયો છે. આ સળિયો છે એ 1 મીટર લંબાઈ છે, એટલે આની લંબાઈ છે એ આપણો 100 સેન્ટીમીટર છે. કહી દો તો ચાલે ને, 1 મીટર લંબાઈ. હવે એનો એક છેડો છે એ 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં છે. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ વાળો પાણી છે અને બીજો જે છેડો છે એ બીજો છેડો બરફમાં રાખેલો છે કે જેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર, આવી એક સિચ્યુએશન છે એ આપણને આપેલી છે. પછી હવે 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી જ્યોતને સળિયાના ગરમ છેડાથી, જો અંડરલાઈન કરી છે, સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી સળિયાના 100 ડિગ્રી સેલ્સિયસ અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા છેડા પર સમાન દરથી અનુક્રમે, સમાન દરથી, જો શબ્દો પકડજો, ફરીથી વાંચું છું અહીંયાથી કે 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી જ્યોતને ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી સળિયાના 100 ડિગ્રી સેલ્સિયસ વાળું કે જ્યાં પાણી છે અને 0 ડિગ્રી સેલ્સિયસ કે જ્યાં બરફ છે ત્યાં તાપમાનના છેડે સમાન દરથી અનુક્રમે પાણીની વરાળ અને બરફનું પાણી બને. પાણી માટેની ઉત્કલન મુક્ત ઉષ્મા તમને LV આપી દીધેલી છે. જો આ શું આપેલી છે? LV, લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. અને બરફની ગલન મુક્ત ઉષ્મા આપી દીધેલી છે. શું આપેલી છે? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો તમને એમ કહે છે કે એક 2000 ડિગ્રી સેલ્સિયસ વાળી જ્યોતને ગરમ છેડાથી મતલબ આ તરફથી, માનો કે હું અહીંયા મૂકું છું આ જ્યોત, માનો કે અહીંયા મીણબત્તી રાખી છે, ચલો ને આ મીણબત્તીને અહીંયા રાખી છે અને આનું તાપમાન છે કેટલું છે? 2000 ડિગ્રી સેલ્સિયસ છે. તો માનો કે એને મેં ગરમ છેડાથી કોઈ x ડિસ્ટન્સે રાખી છે. બરોબર, ગરમ છેડાથી કોઈ x ડિસ્ટન્સે રાખી છે. તો ત્યારે પાણી છે એનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે અને બરફ છે એનું પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. બરાબર, કિસ્સા સમજાઈ ગયા. હવે આપણે શું સમજીએ કે તો આ x ડિસ્ટન્સ શોધવાનું છે. જો આ x હોય તો આ કેટલું હોય ભાઈ? તો કે આ ડિસ્ટન્સ છે એ 100 - x જેટલું હોય કે નહીં? આખો કેટલાનો છે ભાઈ? 100 સેન્ટીમીટર નો છે. આટલું ડિસ્ટન્સ x જેટલું હોય તો આ કેટલું હોય? 100 - x જેટલું હોય. તો ઓબવિયસ વાત છે. હવે એક એક કિસ્સાને ધ્યાનમાં લઈએ તો કે ભાઈ સૌથી પહેલા તો હું કિસ્સો લઈ લઉં. ચલો પાણી માટેનો કિસ્સો લઈ લઉં. પાણી માટે, બરાબર, તો કે સૌથી પહેલા તો પાણીને વરાળમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા કેટલી થશે? તો કે એ જરૂરી ઉષ્મા થશે Q = mLV જેટલી થશે કે નહીં? પણ અહીં સમાન દર કીધો છે એટલે દળની ચિંતા નહીં, સમાન દરથી કીધું છે એટલે જેટલી પાણી વરાળમાં રૂપાંતર થાય એટલું જ આ છેડાએ એટલા જ દળનો બરફ છે એ પાણીમાં રૂપાંતર થવાનું છે. તો અહીં આપણે લઈ લીધું Q = mLV. હવે બીજી કઈ રીતે? તો કે ઉષ્મા વહન માટે, Q = આપણે કરીએ છીએ કે ΔT/x. ΔX એટલે આપણું ડિસ્ટન્સ હું લઈ લઉં છું જે કેટલું છે? x જેટલું છે. હવે t ને સામે બાજુ જોવા દો તો Q' કે ચલો ને Q' =
ટુ કે ડેલ્ટા ટી અપોન x ઇન્ટુ ટાઈમ t. હવે આ જે શું છે, આ પાણીએ મેળવેલ ઉષ્મા છે અને આ ઉષ્મા કહે છે કે વહન દરમિયાન સળિયાએ ગુમાવેલી ઉષ્મા છે. એટલે ટૂંકમાં સળિયા દ્વારા આ પાણીને પીગાળવા માટે આપવી પડતી ઉષ્મા છે. તો હવે આ બંનેને સરખાવો તો તમને એક સમીકરણ મળશે. જુઓ જોઈએ, mLv is equal to ka delta t upon x into time t. બરાબર? તો આ એક સમીકરણ મળ્યું તમને પાણી માટે. હવે સેમ વસ્તુની વાત કરીએ બરફ માટે. તો કે ભાઈ બરફ માટેની ચર્ચા કરીએ. બરફ માટે તો બરફને રૂપાંતર થવા માટે q ml f, બરફને પાણીમાં રૂપાંતર થવા માટેની જરૂરી ઉષ્મા કેટલી છે? q mlf જેટલી. એવી જ રીતે અચ્છા, એક આની અંદર હજી એક ચર્ચા આપણે તાપમાનની ચોખવટ કરી નાખીએ, જેથી કરીને બે જગ્યાએ ડેલ્ટા ટી આવે તેમ બે ડેલ્ટા ટી ને ઉડાડી ન દેવી માટે થાય. તો કે ભાઈ મૂકો અહીંયા mlv is equal to ka. ડેલ્ટા ટી એટલે અહીંયા શું થશે? જુઓ છો, ડેલ્ટા ટી એટલે 2000 આ છે અને 100 આ છે, મતલબ અહીંયા શું થશે? 2000 માઈનસ 100 થશે અને છેદમાં x વધશે ઇન્ટુ ટાઈમ t. હવે આ સમીકરણ છે એને આપણે ગણિત માટે રાખી મૂકીએ. બરાબર? હવે ચર્ચા કરીએ કોના માટેની? બરફ માટેની. તો કે બરફ માટેની ચર્ચા કરતા આપણને ખબર છે કે q ml f, બરફને પીગળવા માટેની જરૂરી ઉષ્મા. બરોબર છે ને? એવી જ રીતે ઈ પીગળવા માટેની જરૂરી ઉષ્મા સળિયાએ કેટલી ટ્રાન્સફર કરી? તો કે સળિયાએ ટ્રાન્સફર કરી ભાઈ કે a delta t upon 100 minus x. તો હોगा 100 x કર્યું મેં. શું કામ 100 x કર્યું? કેમ કે આ દિશા અહીંયા વાત કરતા હતા, આ બેના તાપમાન તફાવતની વાત કરતા હતા. અહીંયા વાત કરીએ છીએ આ બંનેના તાપમાન તફાવતની વાત કરીએ છીએ. તો એના માટેનું ડિસ્ટન્સ કેટલું છે? 100 x જેટલું છે કે નહીં? તો અહીંયા લખવું પડશે 100 x into time t. તો અહીંયા ડેલ્ટા t કેટલો થશે? તો કે અહીંયા ડેલ્ટા t થશે, અથવા તો હવે તમે કરી નાખો. ચલો, q prime is equal to ka ડેલ્ટા t એટલે અહીંયા શું થઈ જશે? 2000 માઈનસ 0 થશે. ખરેખર 0 માઈનસ 2000 થવું જોઈએ, પણ આપણે માઈનસ માઈનસ કેન્સલ કરી નાખીએ છીએ. એટલે 2000 માઈનસ 0 છેદમાં 100 માઈનસ x ઇન્ટુ ટાઈમ t. હવે શું કરવાનું? આ બંનેને સરખાવવાની. બરફે પીગળવા માટે લીધેલી મેળવેલી ઉષ્મા અને સળિયાએ ઈ ટ્રાન્સફર કરેલી ઉષ્મા અથવા તો ગુમાવેલી ઉષ્મા. તો હવે આ બંનેને સરખાવી દો. તો આ બંનેને સરખાવતા મને મળે ભાઈ આવી રીતે mlf is equal to ka. શું થશે? 2000 માઈનસ 0 અથવા તો 2000 લખી નાખો તો યાદ 100 માઈનસ x ઇન્ટુ ટાઈમ t. તો આ બે સમીકરણો જે છે એ તમને મળ્યા. માનો આ સમીકરણ નંબર 1 કહી દો અને આને સમીકરણ નંબર 2 કહી દો. હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં, આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો. કેમ કે k છે એ તો એક જ સળિયો છે એટલે અચળ જ રહેશે. a છે એ બંને માટે કેવું રહેશે? અચળ જ રહેશે. તો હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લો. જો બધી વસ્તુ આમાં બનાવી લઉં છું, અહીંયા લખી નાખું. ચલો, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ગુણોત્તર. બરોબર? તો શું થશે? m બે બાજુથી કેન્સલ થઈ જશે એટલે આમ થઈ જશે lv upon lf. lv upon lf is equal to k કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધશે? જુઓ જોઈએ, lv માટે શું છે? 2000 માઈનસ 100. બરોબર? upon આ આવી જશે 2000 માઈનસ 0 ઇન્ટુ શું થઈ જશે? છેદ તો અંશ છે એ શું થઈ જશે? ઉલટાઈ જશે ઇન્ટુ x upon 100 માઈનસ x. હવે બચશે તો હવે શું થઈ જુઓ જોઈએ, lv upon lf is equal to 2000 માઈનસ 100 એટલે 1900 ભાગ્યા 2000 ઇન્ટુ x upon 100 માઈનસ x. થઈ ગયું કે નહીં? તો જુઓ
એલની કેટલી આપેલી છે 540 તો મૂકી દો 540 ડિવાઈડ બાય આ કેટલી આપી છે 80 મૂકી દો 80 1900 ભાગ્યા 2000 into x upon 100 minus x આ બે કેન્સલ થશે આ બે કેન્સલ થશે આ એક કેન્સલ આ એક કેન્સલ 8 × 40 8 × 48 8 × 54 यहाँ पे साथ में तो यहाँ હું વધ્યું ભાઈ તો કે આ બાજુ વધ્યું 54/8 is equal to 19/20 into x upon 100 minus x હવે તમારે માત્ર શું કરવાનું છે અને ઈ કામ હવે માત્ર તમારે જ કરવાનું છે આમાંથી ખાલી x ને સબજેક્ટ કરી લેવાનું છે x ને સૂત્રનો કરતા કરી લેવાનું છે તમારી રીતે હવે એટલું તો કરી શકાશે ને ભાઈ મેઈન મહત્વનો મુદ્દો તો આ વસ્તુ સમજવી પછી આવું તો જનરલ સાદુરૂપ તો તમે આપી શકો આરામથી ભાઈ તમે એટલા બધા જીનિયસ છો યાર હવે તો સાયન્સના આ લેવલ સુધી પહોંચ્યા બાદ તો સાદુરૂપ આવડી શકે બરાબર તો x બરાબર x જેટલા ડિસ્ટન્સે મૂકવાથી એક જ સરખા દરથી એક જ સરખા સમયે જેટલું પાણી છે એ વરાળમાં રૂપાંતર પામશે એટલું ને એટલું બરફ છે એ પાણીમાં રૂપાંતર પામશે સિમ્પલ કે નહીં થઈ જાય ગણતરી આરામથી વધી એનાથી આગળ હવે જોઈએ x બરાબર તમને 12.33 સમથિંગ મળશે તો હવે વાત કરીએ ઉદાહરણ નંબર 67 આ ઉદાહરણ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો ધ્યાનથી સમજો અહીંયા કે એક તળાવની સપાટી ઉપર બરફના સ્તરની જાડાઈ 5 સેન્ટીમીટર છે એવો પેલા તળાવ દોરનો આ તળાવ છે બરોબર આ તળાવ છે એની ઉપર 5 સેન્ટીમીટર જાડાઈનું એક બરફનું સ્તર છે આ 5 સેન્ટીમીટર જાડાઈનું આ જાડાઈ આવી રીતે જાડાઈ છે આ બરફનું સ્તર છે બરોબર અને વાતાવરણનું તાપમાન -10 ડિગ્રી છે એટલે વાતાવરણમાં આવ્યું હોય ને અહીંયા છે ને વાતાવરણનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ છે તો બરફના સ્તરની જાડાઈ બમણી થવા માટે લાગતો સમય શોધો બરફની ઉષ્મા વાહકતા કે તમને આપી દીધેલી છે જે આપેલી છે બરફની ઘનતા ρ તમને આપી દીધેલી છે અને ગલન મુક્ત ઉષ્મા LF તમને આપી દીધેલી છે તો હવે તમે પહેલા ઈ વસ્તુ અહીંયા સમજો કે ભાઈ આ બરફનું સ્તર 5 સેન્ટીમીટર છે એમાંથી બમણું થવા માટે મતલબ બરફનું સ્તરની નવી જાડાઈ કેટલી થઈ જશે 10 સેન્ટીમીટર થઈ જશે બરોબર તો કેમ કે તળાવની ઘનતા આપી દીધી છે એટલે તળાવની કઈ જરૂર નહીં પડે તો પહેલા પ્રથમ તો બરફને પાણીમાં રૂપાંતર થવા માટેની જરૂરી ઉષ્મા Q બરાબર આપણે mLF કરીએ કે નહીં બરફને પાણીમાં કે પાણીને બરફમાં રૂપાંતર થવા માટે આટલી ઉષ્માની જરૂર પડે પણ m નથી તો m ન હોય તો આપણે આવી રીતે ગણી શકાય ને ρ શું થશે m upon v થાય m શું થાય ρ into v થાય m તમે આપી શકો ρ into v એટલે a into l અથવા અહીંયા જાડાઈ v છે એટલે જાડાઈ લેવી છે થઈ ગયું ને ઊંચાઈ a into h અથવા a into l અથવા a into d બરાબર તો m મળી ગયું તમને ચાલો તો q તમને અહીંયા મળ્યું m ની બદલે ρ a d into l બરાબર હવે આટલી ઉષ્મા વાહકતા માટે સ્વાભાવિક છે કે પાણી છે ઉષ્મા ગુમાવશે બરફ છે ઉષ્મા ગુમાવશે અને પાણી છે ઉષ્મા મેળવશે તો જ બરફમાં રૂપાંતર થાય તો હવે આ બરફમાં રૂપાંતર થવા માટેની જરૂરી ઉષ્મા માટે ઉષ્મા વહન દર કેટલો થશે તો કે ઈ થશે k * ΔT / ΔX પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આ ΔX માટે ΔX માટે શું કામ ધ્યાન રાખવાનું છે કેમ કે ΔX છે શું છે આ જાડાઈમાં કેટલો ફેરફાર થાય તમને એમ થઈ જાય કે અહીંયા જાડાઈ બરાબર 5 લીધી હોય તો અહીંયા જાડાઈ બરાબર 10 લઈ લેવાની નહીં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે q/t = ka ΔT upon ΔX ની બદલે સરેરાશ જાડાઈ લેવાની
કેમ સરેરાશ જાડાઈ? તો કે ભાઈ બરફનું જે સ્તર જામતું જાય છે ઈ કઈ ઇન્સ્ટન્ટલી તો હાવ કડક નહીં થઈ જાય, કઈ ઉષ્મા મેળવતું ગુમાવતું એટલે સ્તરની જાડાઈ છે એ આપણે એવરેજ માપવી પડશે. તો સ્તરની જાડાઈ કેમ કે ઓલરેડી 5 સેન્ટીમીટર બાજી ગયેલી છે, 10 સેન્ટીમીટર બજાડવાની નથી, મતલબ 10 સેન્ટીમીટર જમાડવાની નથી, 5 સેન્ટીમીટર ઓલરેડી સામેલી છે એટલે 5 માટે જ મદદ કરવાની છે. એટલે એમાંથી 5 માંથી અઢળીની મદદ તો આ બરફ જ કરશે એને જમાડવા માટે, બરોબર. બીજું અઢી જે છે એ ઉષ્મા વહન દ્વારા થાય એટલે સરેરાશ જાડાઈ. તો સરેરાશ જાડાઈ કેટલી થઈ જાય એ પેલા ગણી નાખીએ. ચલો સરેરાશ જાડાઈ કેટલી થશે? 5 હતી 10 કરવાની છે એટલે સરેરાશ જાડાઈ કેટલી થઈ? 15/2 એટલે 7.5 સેન્ટીમીટર થઈ. ચલો હવે એની વસ્તુ અહીંયા લખી નાખું છું તો કે ભાઈ q/t = Ka delta t upon સરેરાશ જાડાઈ કરી નાખું છું 7.5. તો હું અહીંયાથી પેલા બાને સમજાવી દઉં તો કે ભાઈ q મારી પાસે શું આવ્યું? Ka delta t upon 7.5 into time t. તો સ્વાભાવિક છે પાણી જેટલું ગુમાવી એટલે બરફ જેટલું ગુમાવી એટલે પાણી મેળવી, બરોબર ને? બરફ બનવા માટે જે પાણી ઉષ્મા ગુમાવી એટલે સામેના પાણી મેળવી એમ કહેવાય છે. તો આ q પ્રાઇમ આ q પ્રાઇમ આ q પ્રાઇમ q પ્રાઇમ. તો હવે આ બંને q પ્રાઇમ અને આ બંનેને શું કરવા પડશે? સરખાવી દેવાના કે નહીં ભાઈ? તો સરખાવવું જોઈએ અહીંયા. તો શું થઈ જશે જોવો જોઈએ. rho a d into lf is equal to Ka delta t upon 7.5 into time t. બરોબર. તો આ બંને બાજુથી a તો થઈ જશે, કેન્સલ થઈ જશે. તો તમારે કેટલો સમય લાગશે એમ પૂછે તો ટાઈમ t જોતો છે. તો ટાઈમ t ને સબ્જેક્ટ બનાવી લો ભાઈ. તો કે ટાઈમ t is equal to rho d lf into 7.5 સામે આવી જશે ને into 7.5 divided by k into delta t. હવે delta t શું થશે જો -10 ડિગ્રી છે અને 0 ડિગ્રી, બે વચ્ચેનો તફાવત થયો ને એટલે 0 -10 ડિગ્રી, 0 -10 ડિગ્રી આવે તો કંઈ થશે એટલે +10 ડિગ્રી થશે તમને. તો રો તમને આપી દીધેલા છે ભાઈ. રો બરાબર કેટલી આવી છે? 0.92 આપી દીધેલું છે. પછી ડી સ્તરની જાડાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર પહેલા તો LF તમને આપી દીધેલી છે 80, 7.5 છે. કે ઉષ્મા વાહકતા કેટલી આપી દીધેલી છે? 0.004 અને 10 ગણી શકાય કે નહીં ભાઈ? ઈઝીલી અને આરામથી કે નહીં? સમજી શકાય એવી વસ્તુ છે કે. તો વધ્યા આનાથી આગળ હવે આપણે હવે ઉદાહરણ નંબર 68. બહુ સિમ્પલ વસ્તુ છે કે અવાહક આવરણ ધરાવતા L લંબાઈના એક સળિયાનો છેડો વાહક છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી તેની જેમ ખાલી છેડા સુવાહક હોય પણ આજે ફરતી સપાટી છે એ અવાહક હોય તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં તેના છેડાના તાપમાન T1 અને T2 છે જ્યાં T1 > T2 હોય. જો સળિયાની ઉષ્મા વાહકતા જુદા જુદા વિસ્તાર માટે K = A + BT અનુસાર બદલાતી જતી હોય તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર મેળવો. એ આડછેદનું ક્ષેત્રફળ છે. ઉષ્મા પ્રવાહનું સૂત્ર આપણી પાસે એક ઓલરેડી છે જે આપણને ખબર છે કે લખી નાખીએ તો કે ભાઈ H = Q/T અથવા તો કહી શકીએ -Ka delta T upon delta x. બરાબર ને? આવું કંઈક આપણે કહીએ છીએ ઉષ્મા પ્રવાહનું સૂત્ર. પણ K છે ને એમાં કંઈક લોચા છે. તમને અહીંયા K શું કીધું છે જુઓ જોઈએ. તો કે ભાઈ મને અહીંયા K = આ લેવાનું કીધું છે A + B T લેવાનું કીધું છે. હવે આ T છે એમાંથી A અને B તો અચળાંક છે પણ T શું લેવો? આ સિમ્પલ વસ્તુ છે. T તમને કાંઈ નથી આપ્યો, એકનું તાપમાન T1 છે એકનું તાપમાન T2 છે. T તમને કાંઈ નથી આપ્યો તો આપણે શું લઈ લઈએ? T ની સરેરાશ લઈ શકીએ. તો કે મહત્તમ અને ન્યૂનતમ બંને વચ્ચેનું થયું તો કે ભાઈ dt માં T = થશે T1 + T2 upon 2. હે ને? મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનું T લઈએ આપણે કે જેથી કરીને આ સમીકરણ છે મેક્સિમમ સાચું પડે. તો મેક્સિમમ સાચું પડવા માટે T ની કઈ મહત્તમ કિંમત તો લેવા છે ને T = T1 તો નહીં લઈ લેવાય.
કે t બરાબર t2 ને લઈ લે તો એ મિનિમમ થઈ જશે. એટલે આપણે શું કરીએ, કોઈનું નહીં, તમારું નહીં, મારું નહીં, સરેરાશ લઈ લઈએ. બરાબર. તો હવે આના સમીકરણમાંથી પદ મૂકો તો k શું થયું? k a plus b કૌંસમાં શું વધ્યું? t1 plus t2 by 2. હવે આ જે k છે એની કિંમત આ સમીકરણમાં મૂકો તો ઉષ્મા પ્રવાહ h is equal to a delta t upon delta x. હવે k ની કિંમત મૂકવાની છે ને તો k ની કિંમત શું થશે? into a plus b કૌંસમાં t1 plus t2 by 2 થાય કે નહીં? કેમ કે આ સમીકરણને મેં પોઝિટિવ કર્યો છે તેમાં દર્શાવવું જોઈએ h is equal to a delta t એટલે હું લખી નાખીશું અહીંયા t1 minus t2 upon delta x અથવા તો l લઈ શકીએ. તો અહીંયા l લંબાઈ દીધી છે ને, ચલો delta x ની જગ્યાએ l લખી નાખો on l into a plus b કૌંસમાં શું વધશે? t1 plus t2 by 2. તો આ અકોર્ડિંગ જો તમારો k ચેન્જ થતો હોય તો નવું ઉષ્મા પ્રવાહનું સમીકરણ છે એ કંઈક આવું થાય. એટલે સિમ્પલ વાત કરવાની છે, બીજું કાંઈ નવું આમાં છે નહીં. કે જો ભાઈ કે આ શરત અનુસાર બદલાતું હોય તો તમે ટી શું લેશો? ટી તો કે અમને ખબર નથી તો ટી કાંઈ ન લેવાય, મહત્તમ ન લેવાય, ન્યૂનતમ ન લેવાય, એટલે એવરેજ લઈ લેવાય. એવરેજ લઈ લેવાય, એની કિંમત મૂકો સમીકરણમાં, કે એની કિંમત મૂકી દાખલો પૂરો કે નહીં? વધી એનાથી આગળ હવે સીટીપી નંબર 104. હવે સીટીપીઓ બધી ફટાફટ આપણે ચાલશું. જો ભિન્ન દ્રવ્યોમાંથી બનાવેલા બે વાસણોના માપ દરેક રીતે સરખા છે. બંનેમાં સમાન જથ્થાનો બરફ ભરતા તેમાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ ઓગળી જાય છે. તો તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર શોધો. તો ઉષ્મા વાહકતા અને ટાઈમને શું લેવા દેવા છે? તો કે એક ગોલ્ડન સમીકરણ જે આપણી પાસે છે કે આપણને ખબર છે. ઉષ્મા વાહકતા અને સમયનો શું સંબંધ છે? ઉષ્મા વાહકતા અને સમયનો શું સંબંધ છે? તો કે k પ્રોપોર્શનલ ટુ 1 upon time t થાય છે. બરોબર ને? અમારે ફરીથી આ સમીકરણ લખવાની જરૂર નથી ને ભાઈ, કે નહીં? k પ્રોપોર્શનલ ટુ 1 upon time t થાય છે. તો ઉષ્મા વાહકતાનો ગુણોત્તર કીધો છે. તો જો હું અહીંયા k1 by k2 લઉં તો અહીંયા થાય t2 by t1. તો કે ભાઈ t2 કેટલી મિનિટ છે? 30 મિનિટ. અને ઓલી કેટલી છે? 20 મિનિટ. તો થઈ જાય તમારે 3 by 2. k1 by k2 is equal to તમને શું મળશે? 3 by 2. આન્સર શું આવશે? 3 by 2 એટલે 3 ભાગ્યા 2 1 પોઈન્ટ પાસે થાય ને? હા, એટલે તમારે કેવો આન્સર શું આવશે? a 1.5. સિમ્પલ કે નહીં? બધી એના જ આગળ એના જેવી જ વાત છે સીટીપીમાં. એક સરખા કદ ધરાવતા બે વાસણો સમાન જથ્થાના બરફથી ભરેલા છે તો બંને વાસણો ભિન્ન ધાતુઓના બનેલા છે. જો ધાતુના વાસણોમાં બરફ પીગળવાનો દર 20 મિનિટ ને 35 મિનિટ હોય તો ઉષ્મા વાહકતાનો ગુણોત્તર સેમ આ રીતે છે કે નહીં? હા, મૂકવું જેવું તો આવી ગણતરીઓ જાતે કરશો. આ ઘણી બધી સીટીપીઓ છે જે આપણે ઘણા બધા અગાઉ દાખલા ગણી ગયા છે, એટલે એ બધા દાખલાઓ છે એ જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે. સીટીપીનો મતલબ જ એ થાય છે, બરાબર? તો કરંટ ટોપિક પ્રેક્ટિસ, બરાબર? કરંટ ટોપિક પ્રેક્ટિસ એટલે કરંટ ટોપિક જે ચાલતો હોય એના ટોપિકની પ્રેક્ટિસ જે તમારે જાતે કરવાની હોય છે. પણ હું અહીંયા ઝડપથી અમુક એવા દાખલા લખશે એની હિન્ટ આપતો જશું, બરાબર? એની પછી સીટીપી નંબર 106. એક જ ધાતુમાંથી બનાવેલા બે ધાતુના સળિયાઓની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 અને 2:3 છે. લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે તમે અહીંયા સમજો ને કે ભાઈ લંબાઈનો ગુણોત્તર એટલે L1 by L2 is equal to કેટલું આપેલું છે? 1/2 આપેલું છે. અને ત્રિજ્યાનો ગુણોત્તર R1 by R2 is equal to તમને આપેલો છે 2/3 આપેલો હોય. જો બંને સળિયાના છેડાઓ વચ્ચે તાપમાન તફાવત સમાન હોય, મતલબ ડેલ્ટા T સમાન, તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં બંનેમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો ગુણોત્તર એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો ગુણોત્તર હોય એટલે એકમ સમયમાં પસાર થતી ઉષ્મા એટલે કોને કહેવાય? ઉષ્મા પ્રવાહ કહેવાય. તો મૂકો અહીંયા ઉષ્મા પ્રવાહનું સૂત્ર. તો ઉષ્મા પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ખબર છે કે a ડેલ્ટા t upon ડેલ્ટા x ની બદલે l લઈ લો તો હાલે. તો આનો k તો અચળ છે, ડેલ્ટા t અચળ છે, તો a બરાબર આમ તમે સમીકરણ લખી લો જોવો જોઈએ કે a ની જગ્યાએ શું લખીએ? r છે તો ક્ષેત્રફળ pi r સ્ક્વેર
into delta t upon l small l લખો capital l લખો કોઈ પ્રોબ્લેમ ચિંતા નથી તો આનો મતલબ એમ છે કે h proportional to r square upon l થયું કે નહીં તો હવે સિમ્પલ ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કીધો તો h1 by h2 is equal to શું થઈ જશે r1 square by r2 square into L2 upon L1 થઈ જશે ને વ્યસ્ત સંબંધ છે એટલે તો R1 square upon R1 by R2 એટલે શું છે 2 by 3 છે એટલે 4 by 9 થઈ ગયા સ્ક્વેર છે એટલે 4 by 9 into L2 by L એટલે આનો આ વસ્તુ ઊંધું એટલે 2 by 1 એટલે 4 બને શું થઈ જશે 8 8 ભાગ્યા 9 તો H1 જેમ H2 is equal to થઈ જશે 8 જેમ 9 આવી જગ્યાએ આન્સર સી આવવો જોઈએ હવે તેનો ઉકેલ નો આવે આવી ગયો આન્સર સી સિમ્પલ એની પછી આગળ વધીએ સીટીપી નંબર 108 નળાકાર સળિયાનો એક છેડો વરાળ ધરાવતા પાત્રમાં અને બીજો છેડો બરફમાં રાખેલો છે તો 1 સેકન્ડમાં 0.1 ગ્રામ બરફ પીગળે છે ત્યારે 1 સેકન્ડમાં 0.1 ગ્રામ બરફ પીગળે છે જો આ સળિયાને બદલીને અડધી લંબાઈ બમણી ત્રિજ્યા અને પ્રથમ સળિયા કરતા 1/4 ઉષ્મા વાહકતા ધરાવતો સળિયો વાપરવામાં આવે તો પીગળતા બરફનો જથ્થો કેટલો પહેલા 1 સેકન્ડમાં 0.1 ગ્રામ બરફ પીગળતો પણ હવે ઈનાઈ સળિયાની લંબાઈ અડધી કરી નાખો ત્રિજ્યા બમણી કરી નાખો અને એની ઉષ્મા વાહકતા ચોથા ભાગની કરી નાખો તો હવે કેટલો બરફ પીગળશે એમ પૂછે છે બરાબર તો સૌથી પહેલા તો આપણે આ વસ્તુ યાદ હોવી જોઈએ કે એક છેડો વરાળનો છે અને એક છેડો બરફનો છે તો શું થશે વરાળવાળાથી બરફવાળા તરફ ઉષ્માનું વહન થશે તો એક વસ્તુ આપણે જે હમણાં કરતા ગયા હતા એની વસ્તુ કરતી જવાની થશે તો કે સૌથી પહેલા તો જુઓ બરફ માટે શું થશે બરફ માટે થશે q ml f થશે અને પાણી માટે q શું થશે q K A delta T upon L बराबर है डेल्टा x का नाम तो मैंने आप ने समीकरण में सरकाओ तो mlf is equal to K A delta T upon L अब आना समीकरण में आ के रखिए वो mlf is equal to K के नीचे क्या होगा लिखना pi r square into delta T upon L હવે જો સિચ્યુએશન બદલાવો છો ત્યારે હું બદલે છે બદલાવો છો શું તમે લંબાઈ બદલાવો છો એટલે આ ચેન્જ થશે ત્રિજ્યા બદલાવો છો એટલે આ ચેન્જ થશે ઉષ્મા વાહકતા ચેન્જ થશે તો અચળ હું મૂલ્ય જો ખાસ સમજો અચળ હું મૂલ્ય તો કે ભાઈ બરફની ગલન મુક્ત ઉષ્મા છે એ અચળ જ હશે તો પહેલા કે પછી ગમે ત્યારે બરફની ગલન મુક્ત ઉષ્મા તો LF છે એનું મૂલ્ય તો કેવું રહેશે અચળ રહેશે તો LF અચળ ચલો LF અચળ કે તો બદલાવાનું છે પાઈ અચળ અને તાપમાનનો ફેરફાર કેવો રહેશે સમાન તાપમાનના ફેરફાર કેવું છે डेल्टा T अचल तो आનો મતલબ એમ થાય કે બરફના પીગળવાનો દર m બરોબર અહીંયા ટાઈમ t આવશે તો ટાઈમ t બંને માટે કેવું છે અચળ છે બરોબર અને ટાઈમ t 1 સેકન્ડ માટે કીધું તો અહીંયા 1 સેકન્ડ વાપરો તો અહીંયા 1 સેકન્ડમાં ઘટે તો m lf તો અચળ છે તો m proportional to k r square upon l થશે l તો કેપિટલ કેપિટલ L બરાબર તો આ પહેલાનું છે હવે બીજા માટે હું કરું m પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ k પ્રાઇમ r પ્રાઇમ સ્ક્વેર અપોન l પ્રાઇમ આ કઈ આ પ્રાઇમ વાળું બધું શું છે આ જે બદલાયું ઈ છે લંબાઈ અડધી બમણી ત્રિજ્યા એ બધું છે બરાબર તો હવે હું કરી નાખું અહીંયા કે જુઓ ભાઈ k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય તો કે પહેલા કરતા ચોથા ભાગની છે પહેલા કેટલી હતી k હતી તો k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ k by 4 થશે r પ્રાઇમ ત્રિજ્યા કેટલી થાય છે બમણી થાય છે તો r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 2r થશે જે પહેલા r છે એટલે r પ્રાઇમ છે કેટલી થાય r પ્રાઇમ કેટલી થાય તો કે પહેલા કરતા બમણી થાય લંબાઈ કેટલી થાય છે તો કે l પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ જાય છે l by 2 થઈ જાય છે હવે આ બધી વસ્તુઓના સમીકરણનો ગુણોત્તર મેળવીએ આ બંને સમીકરણનો તો આપણને ખબર પડે m પ્રાઇમ upon m ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખતા જઈએ ચલો k prime upon k into શું થાય છે r prime square
upon r prime square upon r square into લંબાઈ ઉડી રહેશે એટલે લંબાઈ l upon l prime થશે કે નહીં આપણે સમીકરણનો મૂળ ઉત્તર લ્યો તો તમને કંઈક આવું મળે હવે k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું છે મૂકી દો કિંમત k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું છે k/4 છે upon k into r પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું છે 2r છે તો 2 ના મૂકી જશે 4 r square upon r square into l l ના વેલ્યુ છે પરંતુ l પ્રાઇમ શું થઈ જાય છે l/2 થઈ જાય છે હવે બધી વસ્તુ કરો કે કેન્સલ r square કેન્સલ l કેન્સલ તો તમને m પ્રાઇમ upon m ઇઝ ઇક્વલ ટુ મળે આ 4 છે ને આવી આવશે એટલે 1/4 મળે ઇન્ટુ આ 4 ક્યાં રહેશે ઉપરના ઉપર જ રહેશે ઇન્ટુ 2 4 કેન્સલ તો ઉપર 2 જ વધ્યા તો m prime upon m is equal to 2 that means m prime is equal to 2m પહેલા થતું હતું પહેલા કેટલું થતું હતું 0.1 કરતા મોટું m prime is equal to 0.1 into 2 એટલે થઈ જશે તમારે 0.2 બહુ ઈઝી અને સિમ્પલ દાખલો છે ખાલી સાદું લાંબુ લાગે બરોબર ને બાકી બહુ સિમ્પલ અને આરામથી સમજી શકાય એવી વસ્તુ છે શું કર્યું આપણે તો કે બરફ કેટલું છે બ્લોક મેળવ્યું છે એ બેને સરખાવી દો પછી આમાંથી અચળ શું છે કે અચળ વસ્તુ બહાર કાઢ નાખો તો m પ્રોપોર્શનલ કેટલું વધે તો આ પહેલી સિચ્યુએશન માટે થાય આ બીજી સિચ્યુએશન માટે થાય બંનેનો ગુણોત્તર લઈ લો સાદું રૂપ આપો સિમ્પલ કે નહીં સમજી શકાય એવું હોય તો આરામથી એક વખત જોઈ લેવું અને લખી લેવું બરાબર વચ્ચે વિડીયો પોઝ કરી રાઈટ બધી એનાથી આગળ હવે આન્સર આવશે આપણો c 0.2 એટલે આનો આન્સર કમ્પ્લીટ કરો ભાઈ અને બીજો આવડે છે કે નહીં તો હવે આગળ ચર્ચા કરીએ a અને b એના જે બી ચર્ચાઓ આવશે ઓબ્વિયસલી a અને b સમાન લંબાઈ અનુક્રમે 400 અને 50 ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાઓ છે મતલબ કે આની ઉષ્મા વાહકતા છે ને એને હું k1 કહી દઉં એટલે a છે ને 1 કીધું છે b છે એટલે 2 કહી દઉં આની બીજાની ઉષ્મા વાહકતા k2 છે ધરાવતો સળિયો છે સળિયા b નું આડછેદનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર સ્ક્વેર છે સળિયા b ના આડછેદનું ક્ષેત્રફળ મતલબ a2 આપેલું છે ખાસ ધ્યાન રાખજો a2 જો દરેક સળિયાના બે છેડાના તાપમાન T1/T2 છે તો આ બંનેમાંથી ઉષ્મા પ્રવાહ એક સરખો વહેતો હોય તો બીજા સળિયા A ના આડછેદનું ક્ષેત્રફળ તો કે સૌથી પહેલા તમારી પાસે સમીકરણ આ છે HA = KA A સળિયા માટે વાત કરીએ છીએ એટલે ડેલ્ટા T upon L હવે આ તો લંબાઈ સમાન છે સમાન લંબાઈ રાખેલા છે એ જ રીતે HB = KB into AB into delta T upon L હવે શું કીધું છે કે બંનેમાંથી ઉષ્મા પ્રવાહ સરખો હોય તો સળિયા એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે મતલબ એ શોધવાનું છે તો ઉષ્મા પ્રવાહ સરખો મતલબ શું કરીએ કે આપણે HA = HB કરી શકીએ તો શું થશે તો કે ભાઈ KA into AA = KB into AB એટલે કે આપણે તો થઈ જશે સામ સામા કેન્સલ આઉટ થઈ જશે તો હવે AA શોધવું છે અમારે તો AA = KB upon K into AB KB કેટલું છે તો કે KB છે 50 અને K કેટલું છે 400 અને AB કેટલું છે 16 છે તો હવે 16 × 4 કરી અને એ છે એ તો આરામથી મળી જાય ન મળી જાય ઇઝીલી મળી જાય પીસ આન્સર આવશે એ બે આવશે આન્સર ચલો થઈ જાય કે નહીં ગણતરી કરી નાખો 5 × 16 / 40 ક્વાઇટ સિમ્પલ કે નહીં વધે એનાથી આગળ હવે આ જે દાખલાઓ છે ને એ તો તમારે જાતે જ ગણવાના છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ ચર્ચા કરી છે જો શું કહે છે કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં 1 મીટર પ્રતિના છેડાના તાપમાન 50 ડિગ્રી અને 10 ડિગ્રી છે તો ગરમ છેડાથી 70 સેન્ટીમીટર અંતરે તાપમાન કેટલું ગણી ગયા કે નહીં આવા દાખલાઓ પહેલા શું કરી લેવાનું તાપમાન પ્રચલન મેળવી લેવાનું તાપમાન પ્રચલન શું દર્શાવે છે કે 1 સેન્ટીમીટર એટલો ફેરફાર થાય છે તો 70 સેન્ટીમીટર કેટલો પછી જેટલો તફાવત આવે એને ગરમ છેડાથી કીધું હોય તો ગરમ છેડામાંથી બાદ કરો
અને ઠંડા છેડાથી કીધું હોય તો ઠંડા છેડામાં ઉમેરો. બરોબર? ઘણી વખત આવા ઘણા બધા દાખલાઓ કે આ એક દાખલો એવો છે, પછી આ લેવલ 2 નો 18 નો દાખલો પણ સેમ એવો છે કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં 1 મીટર પટ્ટીના છેડાના તાપમાન 100 ડિગ્રી અને 60 ડિગ્રી છે, તો ગરમ છેડાથી 75 સેન્ટીમીટર અંતરે તાપમાન કેટલું પડી જાય? ને આરામથી. હવે આ અહીંયા જેવી વસ્તુ છે, એક નળાકારીય સળિયાના છેડાના તાપમાન અનુક્રમે T1 અને T2 છે, તેમના ઉષ્મા વહનનો દર h1 છે. બંને છેડાના તાપમાન તેટલા જ રાખી તેના બધા રેખીય પરિમાણ બમણા કરવામાં આવે. હવે અહીંયા રેખીય પરિમાણ એટલે શું થાય? રેખીય પરિમાણ કેટલા આવે છે? પહેલા તો ઈ જો ઉષ્મા પ્રવાહનું સૂત્ર તમારી પાસે છે ને, કે નહીં? ઉષ્મા પ્રવાહ h is equal to ka delta t upon l. તો h is equal to આમ કરવાનું k એટલે શું થાય છે? pi r square into delta t upon l. હવે રેખીય પરિમાણ ખાલી બમણું કરવામાં આવે છે, તો રેખીય પરિમાણ i છે, રેખીય પરિમાણ આ છે, પણ અહીંયા રેખીય પરિમાણનો સ્ક્વેર છે, અહીંયા એક રેખીય પરિમાણ છે. એક રેખીય પરિમાણ કેન્સલ થઈ જશે, તો આનો મતલબ થાય કે h proportional to l આવશે. l અથવા તો r ગમે એ કહી શકાય. h proportional to r કે કોઈ વાંધો નથી. તમને એમ થાય છે l ક્યાં માટે ચડાવી નહીં. આ પણ એક રેખીય પરિમાણ છે અને આ છે એ પણ કેવું છે? એક રેખીય પરિમાણ છે. તો એક રેખીય પરિમાણ કેન્સલ થઈ જશે, તો વચ્ચે હું કોઈ એક રેખીય પરિમાણ ટૂંકમાં h proportional to ખાલી રેખીય પરિમાણ, તો તમારે h2/h1 કરવું પડે is equal to l2/l1 કરવું પડે. l2 રેખીય પરિમાણ કેટલું કરવાનું છે? પહેલા કરતા બમણું કરવાનું છે. l1 કેન્સલ, h2/h1 is equal to 2. તો તમે કહી શકો h2 is equal to 2h1. અથવા તો પહેલા જો રેખીય પરિમાણ બમણા કરવામાં આવશે તો ઉષ્મા પ્રવાહ છે એ પણ કેવો થઈ જશે? બમણો થઈ જશે. એવી હાવ નાનકડી સિમ્પલ અને સ્વીટ ક્યુટ વાત કહે છે. બરોબર? તો બધી એનાથી આગળ હવે આ દાખલો આપણે અગાઉ ભણી ગયા છીએ કે આ રીતે 9મા ચેપ્ટરની અંદર આવી સરખામણી કરતા આ ત્રિજ્યા અને l લંબાઈના નીચેનામાંથી કયા સળિયામાંથી એકમ સમયમાં પસાર થતો ઉષ્માનો જથ્થો વધારે હશે? નીચેનામાંથી સળિયાઓ આપી દીધેલા છે તમને, નીચેના સળિયાઓમાંથી ક્યાં ઉષ્મા પ્રવાહનો જથ્થો વધારે હશે એ તમારે જરાક કહેવાનું છે. તો કઈ રીતે કહેશો? r અને l. તો પહેલા પ્રથમ તો ઉષ્મા પ્રવાહને r અને l સાથે સંબંધ છે, તો કે h is equal to k pi r square into delta t upon l. તો કે ભાઈ h proportional to r square upon l થાય છે. એક સરખા તાપમાને રાખવામાં આવે તો કોનું વધારે થશે? તો જો કદાચ છે સ્વાભાવિક છે કે r સીધા proportional માં છે, એટલે જેની ત્રિજ્યા વધારે અને લંબાઈ ઓછી હશે ત્યાં ઉષ્મા પ્રવાહ વધુ હશે. ઉષ્મા પ્રવાહ વધુ ક્યારે હશે? કે જેની ત્રિજ્યા વધુ હશે અને લંબાઈ ઓછી હશે. તો ત્રિજ્યા વધુ ચલો b અને d છે, તો લંબાઈ કોની ઓછી છે? તો કે l0 અહીંયા 2l0 છે. આપણો આન્સર શું આવશે? આન્સર b આવશે કે નહીં? ત્રિજ્યા વધારે અને લંબાઈ ઓછી હોવી જોઈએ, તો ત્રિજ્યા આમાંથી કોની વધારે છે? આની બેની છે. તો લંબાઈ પાછી ઓછી હોવી જોઈએ, તો આ બેમાં લંબાઈ કોની ઓછી છે? તો આને આન્સર આવશે b. સિમ્પલ કે નહીં? ગણી શકાય. એની પછી આ દાખલો છે, એક ધાતુના સળિયાના બે છેડાના તાપમાન 100 ડિગ્રી અને 110 ડિગ્રી સેલ્સિયસ છે. તેમાં ઉષ્મા વહનનો દર તમને h1 જ આપી દીધેલું છે. જો અહીંયા તાપમાન માનો કે અહીંયા આ T1 હોય, સોરી આ T2 હોય અને આ T1 હોય, ત્યારે ઉષ્મા પ્રવાહ h1 રચાય છે. હવે જ્યારે તાપમાન આ રીતનું થાય છે, T2 T1 આવું થાય છે, તો ઉષ્મા વહનનો દર જે છે એ કેટલો થાય? તો પહેલા તમે એ જુઓ ને કે ઉષ્મા વહનના દરને તાપમાનના ફેરફારનો સંબંધ છે. તો કે h proportional to delta t છે કે નહીં? તો આની ઉપરથી તમે જો આમનામ તમને ખબર પડી જાય કે આના બેના તાપમાનનો ફેરફાર કેટલો છે? 10 ડિગ્રીનો. અને આના બેના તાપમાનનો ફેરફાર કેટલો છે? 10 ડિગ્રીનો. 10 ડિગ્રીના ફેરફારે જો 4 જૂલ પર સેકન્ડ મળતું હોય તો અહીંયા 10 ડિગ્રી જ છે, બીજું તો કાંઈ ચેન્જ કરવાનું કહેતા નથી. તો અહીંયા પણ શું આવશે? 4 જ આન્સર આવશે કે નહીં? ગણી શકાશે સિમ્પલ આરામથી. બરોબર? તો ભાઈ આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી નવા ટોપિકથી. પરંતુ આ જે હોમવર્ક છે એ બધાએ ખાસ નોંધી લેવાનું છે. આ હોમવર્ક તમારે વન ટાઈમ રહેશે. આમાં જેટલા જાતે પ્રેક્ટિસ કરવાના કીધા છે એ બધા ફરજિયાત બધાએ જાતે પ્રેક્ટિસ કરવાના છે.
અને ગણવાના પણ છે વ્યવસ્થિત, રાઈટ. તો હોમવર્ક છે એ મેક શ્યોર કે તમે સ્ક્રીન પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ કરી અને નોંધી લેશો. ઓકે, તો આજના લેક્ચરની અંદર રાખીએ એટલું. મળીએ પછી નેક્સ્ટ લેક્ચરથી.